વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 8 વિષય છે ગણિત, ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ, જેમાં સ્વાધ્યાય 3.4 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેમાં દાખલા નંબર 1 અને 2 પૂરો કર્યો અને દાખલા નંબર 3 પહોંચ્યા છે. જો હવે દાખલા નંબર 3 માં શું આપ્યું કે કેવી રીતે એક ચોરસ, એક ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ છે તે તમે વિગતવાર સમજાવો. એક ચતુષ્કોણ છે ચોરસ, એને ચતુષ્કોણ કેમ કહેવાય, સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહેવાય, સમબાજુ કેમ કહેવાય અને લંબચોરસ કેમ કહેવાય, એ તમારે સમજાવવાનું કીધું છે. બરાબર, તો આપણે હવે જો આ 1 નંબર લખ્યો છે ને, તો 1 નંબરનો જવાબ લખીએ. 1 નંબર, બરાબર. 1 નંબરમાં તમને ચતુષ્કોણ પૂછ્યું, ચતુષ્કોણ, બરાબર. તો ચોરસને ચતુષ્કોણ કેમ કહેવાય? તો ચોરસની જે 4 બાજુઓ છે, બરાબર, કેટલી બાજુઓ? 4 બાજુઓ. તો 4 સમબાજુ સમાંતર બાજુઓ, મતલબ કે સરખી બાજુઓ બને છે. કેવી? 4 સરખી બાજુઓ બને છે, એટલે એને ચતુષ્કોણ કહેવાય. તો અહીંયા લખી શકાય કે ચોરસને 4 બાજુઓ છે, તેથી ચતુષ્કોણ છે તેમ કહી શકાય. તો આ પહેલાનો જવાબ થયો. બરાબર, જો આવી રીતે લેખિત લખવાનું છે, બીજું કંઈ છે નહીં. 2 નંબર. 2 નંબરમાં શું કીધું? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કોણ કેમ કહેવાય? જો અહીંયા ચોરસ હું દોરીને જ આપું એટલે તમને બધામાં ખ્યાલ આવી જાય. લંબચોરસ નથી, આ ચોરસ છે. ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? સમાંતર બાજુનો મતલબ શું? સામસામેની બાજુઓ સરખી. આનું માપ 5 હોય તો આનું માપ 5 હોય, આનું 3 હોય તો આનું 3 હોય. બરાબર, તો ચોરસની સમાંતર બાજુ ચતુષ્કોણ કેમ કહેવાય? તો કે સામસામેની બાજુઓ સમાંતર હોય. બરાબર, સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય. એકબીજાને સમાંતર એટલે કે વચ્ચે આગળ ગમે ત્યાં સુધી આને હું લંબાવું, આને ગમે ત્યાં સુધી લંબાવું, આમ લંબાવું આ બાજુ, વચ્ચે ક્યાંય ટચ થાય નહીં. બરાબર, આ બાજુ ક્યાંય ટચ ના થાય, આ બાજુ એકબીજાને ક્યાંય ટચ થાય નહીં, એટલે એને શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો શું લખી શકીએ? ચોરસની બાજુઓ કેવી હોય? તો લખી શકાય કે ચોરસની સામેની બંને જોડ સમાન હોય, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ કહી શકાય. બોલો, ક્લિયર? 3 નંબરમાં શું આપ્યું? સમબાજુ ચતુષ્કોણ. નંબર 3 કયો ચતુષ્કોણ? સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણનો મતલબ શું? બધી બાજુ સરખી. આ ચોરસ છે, ચોરસની બધી બાજુ કેવી હોય? સરખી હોય, તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. બરાબર, તો ચારે બાજુઓ સમાન હોય એટલે સમબાજુ ચતુષ્કોણ કહેવાય. તો અહીં લખી શકાય કે ચોરસની ચારેય બાજુઓ સમાન હોય, તેથી તેને સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. બોલો, ક્લિયર? અને ચોથું પૂછ્યું છે લંબચોરસ. 4 નંબરમાં શું પૂછ્યું? લંબચોરસ.
તો ચોરસને લંબચોરસ કેમ કહેવાય? અહીંયા ધ્યાન આપો, ઉપર જે ચોરસ દોર્યું ફરી વાર દોરી નાખીએ. આ ચોરસ, ચોરસને લંબચોરસ કેમ કહેવાય? હવે લંબચોરસ એટલે શું? સામસામેની બાજુઓ સમાન હોય, તો આમાં સામસામેની સમાન જ હોય, બરાબર. ચોરસને એટલે કે કહેવાનો મતલબ કે ચોરસને બધું કહેવાય, ચતુષ્કોણ કહેવાય, સમાંતર બાજુએ કહેવાય, સમબાજુ કહેવાય, અને લંબચોરસ પણ કહેવાય. તો આમાં શું કહી શકાય? ખૂણા કાટખૂણા હોય એવું પણ લખવું છે તો લખી શકાય, બરાબર. કે ચોરસ એ ચોરસના ચારેય ખૂણા કાટખૂણા તથા સામેની બાજુ સમાન હોય એટલે લંબચોરસ કહી શકાય, બરાબર. બોલો ક્લિયર? તો આ થયો આનો જવાબ, બરાબર. જો બાકી હોય તો લખી નાખો, બરાબર. આ સ્ક્રીનશોટ પાડી લો અને પછી શાંતિથી લખી દેજો, બરાબર. અક્ષરમાં ખબર ના પડે તો પૂછજો, બરાબર. જોઈએ ચોથો દાખલો. ચોથાની રકમ આપી, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણ ધરાવતા ચતુષ્કોણના નામ આપો, બરાબર. અહીંયા ચતુષ્કોણના નામ લખવાના છે કે પરસ્પર દુભાગે, બરાબર. વિકર્ણો જેના પરસ્પર દુભાગતા હોય એવા ચતુષ્કોણના નામ લખવાના, બરાબર. હવે આકૃતિ દોરીને સમજાય છે તમને ખ્યાલ આવે. પરસ્પર દુભાગી એવા ચતુષ્કોણ એક તો હોય ચોરસ, પેલા નવું નામ લખી નાખું, બરાબર. ચોરસ, પછી લંબચોરસ, પછી બીજો હોય લંબચોરસ, પછી ચોરસ, લંબચોરસ હોય, પછી સમાંતર બાજુ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, પછી લંબચોરસ, સમાંતર બાજુ હોઈ શકે, પછી બીજો સમબાજુ, બીજો કોઈ હોય સમબાજુ. હવે એ કઈ રહેશે ના, હવે એ કઈ બાજુ બાકી ના રહે, બરાબર. તો જો એક તો ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ અને સમબાજુ. હવે કહેવા શું માંગે છે કે એના જે વિકર્ણ છે, શું વિકર્ણ, કે પરસ્પર દુભાગે. એનો મતલબ શું કે બે સરખા ભાગ કરે, પરસ્પર બે સરખા ભાગ કરે. એટલે કે જોઈએ પેલા તમે ચોરસ લખ્યું તો હું ચોરસ દોરું, આ દોર્યું મેં ચોરસ. ચોરસનું દોરું વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો કે આ ખૂણાથી લઈને આ ખૂણા અને આ ખૂણાથી લઈને આ ખૂણા સુધી, આ બંને જે જગ્યાએ છેદે છે, તો આ જે ભાગ છે આ અને આ બંને સરખા ભાગ હોય. એ જ રીતે આ ભાગ અને આ ભાગ બંને કેવો હોય? સરખા હોય. એટલે કે આને સરખા દુભાગે એવું કહેવાય, પરસ્પર દુભાગે એવું કહેવાય. તો ચોરસમાં હોય શકે. પછી મેં લખ્યું આ ચોરસમાં ખબર પડી, પછી લખ્યું લંબચોરસ. તો લંબચોરસ દોરું, આ દોર્યું લંબચોરસ. તો એના વિકર્ણો પણ અહીંથી અહીંયા દોરું, અહીંથી અહીંયા દોરો, બરાબર. આ જે જગ્યાએ છેદે છે, તો કે આટલું માપ અને આટલું માપ સેમ, આટલું માપ અને આટલું માપ કેવા હોય? સમાન હોય. પરસ્પર દુભાગે એટલે કે બે સરખા ભાગ કરે. આ 5 હોય તો આ 5 હોય, આ 3 હોય તો આ 3 હોય, બરાબર. એટલે પરસ્પર દુભાગે. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ધારો કે આ રીતે હું દોરો સમાંતર બાજુ. દોરવાનું નથી કીધું પણ હું તમને સમજૂતી આપું છું. આ સમાંતર બાજુ ચતુષ્કોણ, એનો વિકર્ણ દોરો અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. ચલો, આ જે છે આટલું માપ 5 હોય તો આટલું 5 થાય, આટલું 3 હોય તો આટલું 3 થાય. એટલે કે એનો મતલબ શું? પરસ્પર દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. અને એ જ રીતે સમબાજુ ચતુષ્કોણ, સમબાજુ એટલે કે ચારે ચાર બાજુઓ સરખી. જો તમને સમાંતર બાજુ અને સમબાજુ બે ફેર દેખાય છે ને, સમાંતર બાજુ એટલે કે જો આ બાજુ જેટલી લાંબી છે એટલી જ બાજુ લાંબી થાય, આ જેટલી ટૂંકી છે એટલી જ આ ટૂંકી થાય, બરાબર. અને સમબાજુમાં શું હોય? આનું માપ જેટલું છે એટલું જ આનું માપ થાય, ને આટલું માપ થાય, ચારે ચાર બાજુઓ સરખી થાય, એને સમબાજુ કહેવાય. સમબાજુમાં પણ એવું હોય, આ વિકર્ણ એકબીજાને કેવા? પરસ્પર દુભાગે. અહીંયા છેદે છે, જો હાથથી દોરું ને ઊંચું નીચું રહી જશે. હા, એટલે ધ્યાન રાખજો પાછા. આનું માપ 3 હોય તો આનું 3 થાય, આનું 4 હોય તો આનું 4 થાય. તો પરસ્પર એકબીજાને શું કરે છે? દુભાગે છે. એટલે કે બે સરખા ભાગ બનાવે છે. બોલો ક્લિયર? જોઈએ આ 1 નંબરનો જવાબ થયો. જો દોરવાનું નથી, બરાબર. આ જે નામ લખીને આપે ને એટલા નામ જ લખવાના થાય, દોરવાનું થાય નહીં. ચાલો હવે 2 નંબરનો જવાબ જોઈએ.
ચલો આ 1 નંબર થયું. એ જ રીતે હવે 2 નંબર. 2 નંબરમાં શું હતું? પરસ્પર લંબ દ્વિભાજક. હવે કયા ચતુષ્કોણ છે જેના પરસ્પર લંબ દ્વિભાજક? લંબ દ્વિભાજક એટલે શું? લંબ બનાવે, કાટખૂણો બનાવે. એની પર શું બનાવે? લંબ, કાટકોણ બનાવે. લંબ દ્વિભાજક કેમાં થાય? એક તો ચોરસ. શેમાં થાય? ચોરસ. ચોરસ. અને બીજું થાય સમબાજુ. બીજા કેમાં થાય? સમબાજુ. સમબાજુ. બરાબર. પછી લંબ દ્વિભાજક બીજા હોય કેમાં થાય નહીં જોઈ લેજો. ચોરસ. આ દોર્યું મેં ચોરસ. એના દોરવાના વિકર્ણ તો અહીંથી લઈને આ દોર્યો વિકર્ણ અને અહીંથી લઈને આ દોર્યો વિકર્ણ. હવે લંબ દ્વિભાજકનો મતલબ શું? હવે જો અલગ પેન કલર લઉં એટલે ખ્યાલ આવે. લંબ દ્વિભાજકનો મતલબ શું? એટલે કે જો આ વિકર્ણ દોર્યો તમે, એની પર આ જે દોર્યો બીજો, બરાબર, આ લંબ થાય. લંબ એટલે કે અહીં કાટખૂણો બને, આ બાજુ પણ કાટખૂણો બને. આને કહેવાય લંબ દ્વિભાજક. ખબર પડી? સેમ આ બાજુ પણ એવું થાય, આ કાટખૂણો આ બાજુ બને, આને લંબ દ્વિભાજક કહેવાય. સેમ આ બાજુ ઉપર પણ થાય, આ લંબ દ્વિભાજક, આ બાજુ લંબ દ્વિભાજક. એટલે કે સામ સામે શું બનાવે છે? કાટખૂણા બનાવે છે, એને લંબ દ્વિભાજક કહેવાય. બરાબર. એ જ રીતે સમબાજુ. સમબાજુ એટલે કે આ રીતે ચતુષ્કોણ છે તમારો, બધી બાજુ સરખી, તો આમાં પણ લંબ દ્વિભાજક બનાવે. અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, બરાબર. તો જે જગ્યાએ છેદે છે, બરાબર, આટલો અને આ કાટખૂણો બનાવે. જો પેલામાં ચોરસમાં ને સમબાજુમાં બનાવે, સમાંતર બાજુને લંબચોરસમાં બનાવે ને, એ તમારે ચેક કરવું હોય તો કરી જોજો. આ કાટખૂણો બનાવે નહીં, બરાબર. તો આ બનાવે છે કાટખૂણો, એટલે એને શું કહેવાય? પરસ્પર લંબ દ્વિભાજક કહેવાય. બરાબર. ચલો હવે 3 નંબર. 3 નંબર. 3 નંબરમાં શું કીધું? સમાન હોય. હવે સમાન કેમાં હોય? તો સમાન હોય ચોરસમાં હોય. એક હોય ચોરસ, ચોરસ અને લંબચોરસ. ચોરસ અને વિકર્ણ સમાન હોય. જેમ કે આ ચોરસ છે, આનો વિકર્ણ આ મેં દોર્યો, આનું માપ 5 હોય તો આ વિકર્ણ દોરું ને એનું માપ પણ 5 જ થાય. લંબચોરસ છે તો લંબચોરસમાં આનું માપ 10 હોય તો આ બીજો દોરું એનું માપ પણ કેટલું થાય? 10 થાય. એને સમાન કહેવાય. બરાબર. બીજા સમબાજુ અને સમાંતર બાજુમાં આવું થતું નથી. બરાબર. એ જોઈ લેવું. ખ્યાલ આવ્યો? બરાબર. તો આ દાખલા નંબર કયો હતો? દાખલા નંબર 4. લખવાનું આટલું જો, દોરવાનું નથી. આ દોરીને તમે ખાલી સમજૂતી આપી તમને, દોરવાનું થાય નહીં. ચલો ક્લિયર? તો પરસ્પર દ્વિભાજ્ય તો એનો જવાબ આ થયો. પરસ્પર લંબ દ્વિભાજક તો એનો જવાબ આ થયો. અને સમાન હોય તો એનો જવાબ આ થયો. બરોબર. ઓકે, આ લખી નાખજો. બરાબર. તો અહીંયા સુધી રાખીએ છીએ. દાખલા નંબર 4 પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.